આયુષ, ખુશ્બુ તો બહુ મસ્ત આવે છે. શું બનાવે છે? બોલ ને યાર, સવારનો છુપાવે છે. શું બનાવે છે? પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલે ના ચાલે એવી તો સોરી. એવું ના હોય. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કર તો વિડિયો સારો આવશે. એવું ના હોય. હવે બોલ ને ફટાફટ. ના વિના સોરી. અમને સાયલેન્ટ વાતાવરણ જોઈએ. આ કુકરમાં શું છે? ભાત વઘારેલા ભાત બનાવે છે, ગ્રેવી વાળા. હા, ગ્રેવી વાળા વઘારેલા ભાત. બોલ ને શું છે? હું જોઈ લઉં કુકર. અચ્છા, હજી વાગ્યું નહીં સીટી. લાગશે હજી તો. એમ ના ખબર પડે રે. હા, કુકરમાં શું છે? આ ટામેટા કોને કાપ્યા? બંધા મેં નહીં કાપ્યા, રાજે કાપ્યા. શું થયું? વોટ ઇઝ ધીસ? મેં કીધું નાના નાના ચોપ જોઈએ અમને. રાજે કાપ્યા બકા. ના ચાલે ભાઈ, રિજેક્ટ. સોરી. તો શું એ રિજેક્ટ એટલે હું એ નહીં વાપરે એવું? તું બહુ મોટો શેફ છે. યપ, મને બધું પરફેક્ટ જોઈએ. તો તું હવે એ ટામેટા ને યુઝમાં લે એવું? લેવાનું? તો બસ પછી રિજેક્ટ વાળી. કિચનમાં રિજેક્ટ. હા તો કઈ નહીં, તું બનાવજે હવે જમવાનું રોજ. એક કરું છું. આજ નવાઈ નો ઘર છે. હે આ હું કરા? સ્મેલથી ખબર પડે કે કુક થયું કે નહીં થયું. બરાબર. આ મોટા મોટા શેફોને નથી ખબર, પણ હવે એ લોકોને ખબર પડી જશે. યપ, શીખો કઈ તમારા ભાઈ. મારી મમ્મી એવું કીધું તું કે 3 કે 4 સીટી થાય એટલે થઈ ગયું, બંધ કરી દેવાનું. તારી મમ્મી તને આવું શીખવાડ્યું? સુગંધ લેવાનું. શીખવાડ્યું, મેં ઇન્વેન્ટ કર્યું છે. બરાબર, સુગંધ લેવાનું એવું. જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી સૂંઘવાનું. કઈ બી બોલે આયુષ તું. વેર ઇઝ મીઠું? વેરી સોલ્ટ કહેવાય, મીઠું નહીં. ઊંઘમાંથી ઉઠી ગઈ એટલી સારી સ્મેલ આવી. મેં કીધું કંઈક બને છે મસ્ત. कुछ तो बन रहा है दया. જો બની ગયું. પા મને એડિટ કરતા નહીં આવડતું એટલે હું જાતે જ બની ગયા. એટલે હું જાતે જ મારું વોઇસ ઓવર કરીને બોલી દઈશ આમાં. અબે ઓ મોડા પર ભાત ઉગશે પિમ્પલ